જય શ્રી કૃષ્ણ હસમુખભાઈ. જય શ્રી કૃષ્ણ. હસમુખભાઈ, શું તકલીફ હતી તમને? ઓટકા, તીખા ને માની લો એસિડિટી, ગેસ, ગભરામણ, પછી બેચેની. બરાબર. આ બધી તકલીફ કેટલા વર્ષથી હતી? મને 4-5 વર્ષ તો 4-5 વર્ષથી હતી. કેટલા ડોક્ટર બદલ્યા છે આશરે? 4 થી 5 ડોક્ટર. 4-5 ડોક્ટર બદલ્યા. પછી સ્પેશિયલિસ્ટ ડોક્ટરે બદલ્યા બધા એન્ડોસ્કોપી? બધા જે આપણે માની લો કે શરીરના જે સોનોગ્રાફી છે કે કોઈ આ માનસિકના ડોક્ટર છે, એ બધા ડોક્ટર 4-5 બદલ્યા, સરકારી ડોક્ટર બધું. અને પછી જે છે એ લગભગ જે છે એ કેટલો ખર્ચો કરી નાખ્યો હશે? ખર્ચો મેં લગભગ 40-50 હજાર રૂપિયા. અને રોજની કેટલી દવા ખાવી પડતી પહેલા? રોજની 6-7 ટીકડા તો 7-8 5-6 ટીકડા બધા રોજ ખાતા? રોજ ખાઈ. હવે વિચાર કરો કે તમે 4-5 વર્ષથી તકલીફ હતી ગેસ, એસિડિટી, ઊંધા ગેસની, બરાબર છે, એના માટે તમે 4-5 અલગ અલગ ડોક્ટર બદલ્યા હશે, રોજની 4-5 ગોળી ખાતા હતા, ને એમાં જેટલો ફાયદો ન થયો એટલો ફાયદો આપણી આ 6 મહિનાની દવામાં થઈ ગયો તમને? 90%. બરાબર, 90% સુધરી ગયું. બરાબર. ક્યાંથી આવો છો? કામ કઈ? મોરબીથી. તો મોરબીથી આપણી હોસ્પિટલની જાણ તમને કઈ રીતે થઈ? યુટ્યુબમાં જોયો હતો, વિડીયોમાં તમારા વિડીયો ઘણા જોયા હતા. ઘણા વિડીયો જોયા હતા. તો એમાં જેમ દરેક દર્દીને સારું થઈ જતું એટલું જ તમને સારો ફાયદો થઈ ગયો? 100%. તમને એવું લાગ્યું ને કે આખું જીવન બદલાઈ ગયું? આખું જીવન. પહેલા જેવું હતું એ તો 6 મહિના મળતો તેમ થતું કે કાંઈ રહીશ જ નહીં, આટલો ટાઈમ નહીં જીવવું. નહીં જીવવું એમ થતું એમ ને? શું શું તકલીફ થતી ભાઈ, કહેશો જરા? બધું આ માની એસિડિટી, ગેસ કે ગભરામણ, પાછું આવી જાવ, ઓટકાર તીખા આવવા, કે પાચન ન થાવ, ભૂખ ન લાગવી, ગભરામણ થાવી, રાતે સૂતો હોય તો એટેકની બીક આવી, તો ઘણી મને 10-12 જાતની બીક. શું શેની બીક લાગતી? કે માની લો કે રાતે સૂતો હોય તો મને સીધમ ચિંતા એ થવા માંડે કે નહીં એટેક આવી જશે, ગરમી ચડી જશે, સીધો મરી જઈશ તો સવારે મારું બધું કામ પડ્યું રહેશે. મનથી અંદર થઈ ગયું હતું. હું ડૉક્ટર વિશાલ પંડ્યા, એક MD આયુર્વેદ ડૉક્ટર છું. મેં મારો 10 વર્ષ સુધીનો MD આયુર્વેદનો અભ્યાસ જામનગરની વિશ્વ પ્રસિદ્ધ આયુર્વેદ કોલેજમાંથી કરેલો છે. 2011થી એટલે કે છેલ્લા 13 વર્ષથી હું ગાંધીધામ કચ્છ ખાતે NABH માન્યતા પ્રાપ્ત પંચકર્મા આયુર્વેદ હોસ્પિટલ ચલાવું છું. અમે 2 રીતે સારવાર કરતા હોઈએ છીએ. સૌથી પહેલાં તો કચ્છ કે એની આસપાસના દર્દીઓએ હોસ્પિટલમાં રૂબરૂ બતાવવા માટે આવવું, અને બીજું કચ્છથી દૂર રહેતા દર્દીઓ માટે ઘર બેઠા ઓનલાઈન દવા પણ મંગાવી શકે છે. વધુ માહિતી માટે નીચેના નંબર ઉપર હાય લખીને વોટ્સએપ કરો એટલે તમને ફીસ કેટલી છે, કોર્સ કેટલો કરવો પડશે વગેરે માહિતી વોટ્સએપમાં મોકલી આપશું. સીધો વયો જ જઈશ એમ, કાંઈ બોલ્યા વગર. બરાબર. અને રાતે દવા પીવું એટલાથી થોડાક દી કંઈક બહારની દવા પીવું તો એ થોડાક દી મજા આવે, ફરી પાછું એવું લેવું. બરાબર. અને પછી આમ પાચન કોઈ વસ્તુનું થાય જ નહીં? પાચન રોટલી તો હું 2 થી 3 2 રોટલી ખાઈ શકું. માની લો અત્યારે 5 રોટલી ખાવું, 4-5 રોટલી ડેઈલી, 4 થી 5 કોઈ પેલા ખોરાકે ન લઈ શકો, વજન ઘટતો જતો? વજન મજા જ ન ખાવાનું. તો માની લો બહારનું તો કઈ ખાઈ નકું, જો બહારનું ખવાઈ ગયું તો એટકારા સીધા ચાલુ થઈ જાય. પાછું જ આવે. તમે માની લો જરાક ખાધું હોય દાબેલી કે કોઈ ડુંગરા બટેકા કે કોઈ પણ વસ્તુ ખાધી નથી કે પાણી પીધું નથી, કોગરા સીધા કેમ બહાર ઉલટી કરતા એવા આવે કાયદેસર. વજન ઘટતું જતું હતું સતત. શરીરમાં નબળાઈ કેવી લાગતી? જાજી નબળાઈ. કાંઈ કામ કરવાની ઈચ્છા જ ન થાય, એમ થાય કાંઈ કરવું જ નથી, આપણે હુતાય બરોબર, કોઈ જાત નહીં. અને ગેસ કેવો થાય? ગેસ તો રહેવા જ નહીં એવો. આમ છાતીમાં કેમ પાછો ગેસ ચડતો હોય, આમ ઉતરે જ નહીં, એમ થાય કે જાણે અહીંયા બધું અહીંયા ભરાઈ ગયું હોય એવું થઈ જાય. પાચન જ ન થાય. અને સંડાસ કે બાથરૂમ એમાં કાંઈ ઈચ્છા જ ન પૂરું સાફ જ ન થાય. અને એસિડિટી કેવી થતી? બળતરા કેવી થતી? બળતરા જાજી. આમ તીખો જ એટકરો આવે. તમે એટકરો તમે આમ મોઢામાં આવે ને આમ થાય કે આવો કેવો એટકરો, આખું મોઢું બગડી જાય, એમ થાય કે આ બળતરા થઈ જાય. તરત પાણી પીવું જવું પડે, કોગરો કાઢીને એટલે આમ એમ થાય કે આવો કોગરો શેનો આવી જતો હોય. બરાબર. અંદર જાણે ખાવાનું સડી ગયું. હા, બધું હાવ કચરો. બરાબર. અને આ જે તકલીફ થતી તો એમાં પછી તમે રૂટીન કામકાજ કરવામાં બહુ તકલીફ પડતી? જાજી. મારે રૂટીન તો મારે બેહવાનું હોટલ જ હતી, પણ છતાં એમ થતું કે આ કામ નથી થતું, એમ કાંઈ મહેનત તો કરતો જ નથી, છતાંય હડપ જ ન રહે, મનની ઈચ્છા થાય કાંઈ કામ જ નથી કરવું, બેઠું જ રહેવું હોય. બરોબર. પછી એના માટે કેટલા અલગ અલગ મોરબીના ડોક્ટર ને અમદાવાદ ડોક્ટર કેટલા બદલ્યા? મોરબી ને 3 થી 4 ડોક્ટર, એને રાજકોટ એક જગ્યાએ રાજકોટ બતાવ્યું હતું. પછી એન્ડોસ્કોપી ને બધું કરાયું તો ડોક્ટર શું કહેતા? સોનોગ્રાફી ની કે તમને કાંઈ છે જ નહીં, તમે ખોટી માનસિક ચિંતા લ્યો છો એમ. કેટલા જાતના રિપોર્ટ કરાવતા? રિપોર્ટ લોહીનો બધો કરાવ્યો, સોનોગ્રાફી કરાવી, શરીરના બધા ચેકઅપ ઝીણા મોટા જે બધા આવતા હોય લોહીના ની બધા એ બધા. રિપોર્ટમાં કાંઈ નહોતું? રિપોર્ટમાં નોર્મલ. ડોક્ટરે માનસિક કહ્યું? હા, માનસિક તમને કે મગજમાં એ બેહી ગયું હોય કે પછી માનસિકના ડોક્ટર પાસે દવા લીધી હતી? હા, એની પાસે એક ડોક્ટર લીધી. એમ? હા, મને કે તમને કે અંદર કરી ગઈ હોય, તમને મગજમાં તમારે કાઢ જ જોશે કે. બરાબર. તો માનસિકની ગોળીઓ ખવડાવતા? હા, એ ગોળી ખવડાવતા. તો રોજની લગભગ અલગ અલગ જાતની કેટલી ગોળી ખાતા?
5-6 ગોળી તો પાકી 6-7 5-6 ગોળી રોજની ખાવી પડતી એમ ને? એ ન ખાવ તો શું થાય? ન થાય તો મજા જ ન હોય, શરીરને તો એમ થાય કે કાંઈ રહેવાતું જ નથી. એમાં કાંઈ ખાધા પીધા ઈચ્છા તો ખાવાની કાંઈ થાય જ નહીં. જાણી કે ખાવા બેન તો એમ થાય કાંઈ ખાવું જ નથી, આને મૂકી દઈએ. અને અત્યારે તો બહારનું ખાઈ લઉં કંઈક ખોટું કેમ, હા બહારનું લગ્ન પ્રસંગ હોય ગમે ત્યાં દાબી લઉં. બરાબર છે. અને પછી આવીને દવા તમારી પી લઉં. પછી જે તમે મારી પાસે આવ્યા તો આપણે જે છે આજે 3-4 મહિના રેગ્યુલર દવા કરી, હા 4 મહિના તો મેં બાકી કરી, બસ્તી કર્મ સારવાર કરી. તમને કેટલા ટકા સારું લાગે અત્યારે? 90% પૂરેપૂરું 90% જેવું, 90-95%. મને એમ થઈ અત્યારે મજા આવે છે. બરાબર. તો હવે જેમ તમે મને એ કહો કે તમે આપણી પાસે આવ્યા ને આટલા બધા હેરાન થતા હતા, તો તમને આપણી ટ્રીટમેન્ટથી ને આપણી હોસ્પિટલની સેવાથી પૂરેપૂરો સંતોષ થયો? સપોર્ટ, કોઈ જાતની કાંઈ પ્રોબ્લેમ આવી? તમારે ખરેખર જેટલો મને આવા ડૉક્ટર મેં ઘણા જોઈએ છે, પણ 2% જેવા તમારે જેવા મળી જતા કે જે પેશન્ટની ચિંતા કરે એમ કે આ પેશન્ટને મારે કાંઈ સારું કરી દેવું, એવા ડૉક્ટર ઘણા ઓછા. તો તમે મને એ કહો કે જેમે તમે અહીં આવ્યા ને આપણી દવા કરતા તો એ કેટલા કેમ સારું થતું જતું હતું, કેવું લાગતું? સ્ટાર્ટમાં તો માની લો કે 15-20 દિવસ તો કાંઈ ફેર ન લાગ્યો. હરવેર મેં મહિનો દી જેવું થયું ને એટલે પછી મને ખબર પડી ગઈ જે આપણે હેટકાર આવવો, ગભરામણ થાવી, ભૂખ લાગી જાય કે માની લો રોટલી પહેલાં 2 જ ખાતો, 3 રોટલી તો બીજી રોટલી ત્રીજી રોટલી અંદર નથી ખાવ, મૂકી દો. અત્યારે 5 રોટલી ખાઈ જાઉં, બરાબર, મજા આવે, પાચન થઈ જાય. બહાર આવી જતો એવું નથી? હા એવું નથી થતું. ક્યારેક બહારનું ખવાઈ જાય તો વાંધો? હા બહારનું હવે ઘણી વાર કાંઈ ખાઈ લઉં, હવે 7-8 દી થાય ને તો જીવ નથી રહેતો, હવે થોડું ખાઈ લઉં. અને તમને આપણી જાણ વિડીયોથી જઈ તો વિડીયો તો બીજા ઘણા બધા જોતા, આપણો વિશ્વાસ કેમ આવી ગયો તમને? મેં તમારી ભાષા પર મને એવું લાગ્યું કે આ સાહેબ કદાચ પૈસાનો કોઈ મતલબ નથી, તમે કે આ સાહેબ કરી દે છે. બરાબર. હસમુખભાઈના માધ્યમથી હું બધાને એ કહેવા માગું છું કે ઘણા બધા તમે વિડીયોઝ જોતા હો છો, ઘણા બધા વિડીયો આવતા પણ હોય છે, પણ તમે કોઈ પણ જગ્યાએ આયુર્વેદ સારવાર કરાવો ને તો 2 વસ્તુ ખાસ ચેક કરો. સૌથી પહેલું તો એ ચેક કરો કે એ ડૉક્ટર પાસે BMS કે MDની આયુર્વેદની ડિગ્રી છે કે નથી. બીજી વસ્તુ એ જુઓ કે એમને તમારા જેવા રોગ મટાડેલા હોય એવા કાંઈ અનુભવ, વિડીયો કે રિવ્યૂ કે એવું કાંઈ છે કે નહીં. જેટલો અનુભવ વધારે હોય એટલું તમને રોગ જલ્દી મટી શકશે. અચ્છા, તમે જ્યારે આપણી પાસે પંચકર્મ સારવાર કરાવતા, બરાબર, તો તમે પંચકર્મ બસ્તી સારવાર કરાવીને પાછા મોરબી જતા આરામથી, તમે સારવાર કરાવી દરમિયાન તમને કોઈ જાતની તકલીફ થતી? ના, કોઈ જાતની નહીં. દિવસે સુધારો થતો જતો? હા, દિવસે આજે ઓલા પંચકર્મ કર્યું એ 2 વાર કર્યું પણ આમ મજા જ આવી ગઈ હતી સીધી. અને કોઈ જાતનું થાક નબળે કાંઈ નહીં, સીધું આમ સ્ફૂર્તિ આવી ગઈ હતી શરીરમાં. હવે હસમુખભાઈના માધ્યમથી હું એ પણ કહેવા માગું છું કે તમે કોઈ પણ જગ્યાએ પંચકર્મ સારવાર કરાવો ને તો ત્યાં પણ એ વસ્તુ પૂછો કે આ કરવાથી મને થાક કે નબળાઈ કે બીજું કંઈ તકલીફ તો નહીં થાય ને? કારણ કે આયુર્વેદના ચરક સંહિતા પ્રમાણે જો પંચકર્મ સારવાર કરવામાં આવે ને તો દિવસે દિવસે સ્ફૂર્તિ વધતી જાય ને રોગ તરત ઓછો થતો જાય, એવું થવું જોઈએ. જેમ હસમુખભાઈને થયું કે દિવસે દિવસે સ્ફૂર્તિ વધતી જતી, તમારે દર વખતે સ્ફૂર્તિ વધતીને શરીરમાં સારું લાગતું હતું? દવા ચાલુ કરીને આ સ્ફૂર્તિ તો ભારે, પહેલી વાર જે પંચકર્મ કર્યું તો બીજી વારથી તો અસલ થઈ ગયું. અસલ થઈ ગયું, બરાબર છે. હવે મને એ કહો છો ભાઈ કે તમે આમ તમારો કોઠો તો ગરમીનો ખરો, બરાબર ને, તો તમને કોઈ પણ દવા ગરમ પડતી, બીજી કોઈ પણ દવા તમને? ના, એનું કારણ ખાવું ને દવા ખાધા પછી બીજું કંઈ ખાવાની ઈચ્છા ન થાય. તમે માની લો બહારની દવા લીધી તો કાંઈ જરા તારા નાસ્તો બાસ્તો કર્યો, ઘરે રોટલી શાક 2 ખાધી કે ખીચડી ખાધી તો પછી એમ થઈ જાય કાંઈ નથી ખાવું એમ. અને આમ પેટમાં ગરમી થઈ જતી, બહુ એસિડ જેવું બહુ થઈ જતું. એસિડ એટલે તો જાજુ નકર પાણી નીકળી જાય. માની લો કે આપણે પાણી પીધું હોય તો પાણી તો ન નીકળવું જોઈએ ને, તો પાણીનો એક ઓગળો આવે. અને આપણી દવા ક્યારે તમને ગરમ પડી? ક્યારે? ના, જરાય નહીં, કોઈ. બરાબર છે. ખાસ કરીને હસમુખભાઈના માધ્યમથી એ પણ કહેવા માંગુ છું કે આયુર્વેદની સારવાર જે છે ને તમે કોઈ પણ જગ્યાએ લેતા હો, કોઈ ડૉક્ટર પાસે લેતા હો, કોઈ મેડિકલ સ્ટોરમાંથી લેતા હો, તમે હાથે ઘરે કોઈ ઓસડિયા બનાવતા હો, ગમે તે દવા તમે લેતા હો, પણ જો તમને એ દવા ગરમ પડે છે તાત્કાલિક દવા બંધ કરો, નહીંતર મોટું નુકસાન થઈ શકે છે. જો તમારી પ્રકૃતિ પ્રમાણે આયુર્વેદ સારવાર કરવામાં આવે ને તો ક્યારેય ગરમ નથી પડતી. હસમુખભાઈ, મારી દવા ક્યારે તમને ગરમ પડી? ના, જરાય નહીં, કોઈ જાત. આ છે સાચી આયુર્વેદ સારવાર. તમને પણ જો કોઈ પણ જગ્યાએ આયુર્વેદ સારવાર ગરમ પડતી હોય તો તમે અમારો સંપર્ક કરી શકો છો. અમારી દવા કોઈને ગરમ નથી પડતી હોતી ને અમે ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે દવા કરતા હોઈએ છીએ. હસમુખભાઈ, તમે એ કહો કે પહેલાં જે તમને તકલીફ થતી, જે તમે ન ખાઈ શકતા, જે ન કરી શકતા, હવે બધું ઉત્સાહમાં બધું કોઈ પણ વસ્તુ બહારની કોઈ પણ પહેલાં તો બહુ જ ખાય તો હવે તો બહારની વસ્તુ ખાવતી હવે તકલીફ નથી પડતી. પહેલાં તો તકલીફ જ એવી પડી જાય, ખાઈ ન. અને તમે હવે તમારું રૂટીન કામકાજ પણ સારી રીતે કરી શકો. હા, કમ્પ્લીટ બધું. હસમુખભાઈ, તમારા જેવા હજારો દર્દીઓ હશે કે જે વર્ષોથી આવી રીતે હેરાન હશે, જેને ગેસ, એસિડિટી, પાચનની સમસ્યાઓ હશે, એને તમે તમારા શબ્દોમાં આપણી હોસ્પિટલ વિશે તમે શું કહેવા માંગશો? હું 100% એમ કહેવા માંગુ, એકવાર મુલાકાત કરો, તમને એમ થાય કે ના મજા બરાબર છે, સાહેબનું કામ સારું છે. અને મને દિલથી એમ થયું કે સાહેબની મુલાકાત કરો એકવાર. તમને તકલીફ, મને 5 વર્ષથી તકલીફ છે. આજે તમે ખાલી મને મળવા આવ્યા? હા, ખાલી મોરબીથી હું સાહેબને મળવા જ આવ્યો હતો કે સાહેબને મેં જે આ 5 વર્ષથી હેરાન થતો હતો એ કામ મને સારું કરી દીધું, એટલે પેશિયલ મળવા હાટું જાય જે હું અહીંયા આવ્યો સાહેબ આગળ. નકર હું મોરબી ત્યાં પેશિયલ સાહેબ આગળ આવ્યો.
હાજી. બાકી તો ઓનલાઈન દવા હા મંગાવી ઓનલાઈન દવાઈ મળી જાય બધું થઈ જાય પણ મને એમ થયું કે 5 વર્ષ 5 મહિનાથી આ હેરાન થાવ હું એ સાહેબે 5 વર્ષથી હેરાન થતો હતી મેળા કરી દીધું 5 મહિનામાં એટલે મુલાકાત કરી. ખૂબ ખૂબ ધન્યવાદ. જય શ્રી જય કૃષ્ણ. શ્રી કૃષ્ણ.